કુદરત એક દરવાજો બંધ કરે છે તો બીજો ખોલે પણ છે. આ કહેવત પાટણના યુવકના જીવનમાં ખરા અર્થે સાર્થક થાય છે. ક્યાં યુપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી અને ક્યાં ગદર્ભ પાલનનો વ્યવસાય. પણ પાટણના મણુન ગામનો 22 વર્ષીય ધીરેન સોલંકી અલગ જુસ્સા સાથે યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યાં તેને ડોન્કી ફાર્મિંગ એટલે કે ગધેડા પાલનનો આઈડિયા મળ્યો. સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ડોન્કી ફાર્મિંગથી માસિક 5 લાખ રળી શકાય છે. પિતા પાસેથી આર્થિક સહયોગ મેળવી 3 લાખનું પ્રારંભિક રોકાણ કરી 10 જેટલા ગધેડા લાવ્યો. બસ જોતજોતામાં માત્ર 1.5 વર્ષના સમયમાં તેની પાસે હાલ 50 જેટલા ગધેડા છે. તમને પણ સવાલ થતો હશે કે કેવી રીતે? તો આજે એક ડોન્કી 300 થી 400 ગ્રામ દૂધ આપે છે, જેની બજાર કિંમત 1 લીટરની 3 થી 7,000 રૂપિયા જેટલી છે. જેનું આયુષ્ય 1 મહિનો હોવાથી તેને કુરિયર મારફતે તામિલનાડુ અને કર્ણાટક સુધી પહોંચાડી શકાય છે. ખાસ કરીને સ્ત્રી સૌંદર્ય પ્રસાધનમાં આની મોટી ખપત હોવાથી તેની માંગ વધી રહી છે. આ ઉપરાંત 15 લીટર દૂધમાંથી 1 કિલો પાવડર બની રહ્યો છે, જેનું મૂલ્ય 80,000 જેટલું આંકવામાં આવે છે. ધીરેન હવે આમાંથી સાબુ બનાવી રહ્યો છે, જે હાલ તો મહિલાઓને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.